નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જીડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા વિપરીત હવામાનની પરિસ્થિતિ અને કુદરતી આફતો એટલે કે દુષ્કાળ, ભારે વરસાદ, પૂર, કમોસમી વરસાદ, વાવાઝોડા વગેરે સમયે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાં નુકસાન આકલન માટે સર્વે કરવાનો હોય છે। તેથી મિત્રો, ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે દ્વારા જે તે ખેડૂતના પાક નુકસાન થયા છે તે સર્વે કરવામાં આવશે। અથવા તો મિત્રો, આપ સૌ પોતાના ખેતરનો ફોટો ઓનલાઈન અપલોડ કરી શકો છો અને મિત્રો પાક નુકસાન સહાય જાતે મેળવી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં પોતાના પાક નુકસાનનો ફોટો ઓનલાઈન કેવી રીતે અપલોડ કરવો અને મિત્રો સહાય કેવી રીતે મેળવવી તે તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ખેડૂતોના પોતાના ખેતરમાં ઊભા પાકમાં અથવા કાપણી થયેલા પાકમાં નુકસાન માટે ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ એક એપ જાહેર કરવામાં આવેલી છે। તે એપનું નામ છે કૃષિ પ્રગતિ। તો મિત્રો, આ એપ પર આપ સૌ પાક નુકસાનની સહાય માટે ઓનલાઈન અપલોડ કરી અથવા મોકલી શકો છો અને પાક નુકસાનની સહાય મેળવી શકો છો। તો મિત્રો, કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાક નુકસાનનું મૂલ્યાંકન અને પાક નુકસાનનું સર્વે કેવી રીતે કરવો તેના વિશે માહિતી મેળવીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાંથી કૃષિ પ્રગતિ સર્ચ કરીને આપ સૌએ આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે। આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી સૌથી પહેલા તમારે લોગિન કરવાનું રહેશે। તો મિત્રો, સૌથી પહેલા કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઓપન કરશો એટલે તેમાં તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હશે તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। મિત્રો, મોબાઈલ નંબર નાખ્યા પછી તમને એક ઓટીપી આવશે તે નાખવાનો રહેશે। જેવું મિત્રો ઓટીપી નાખીને લોગિન કરશો એટલે મિત્રો તમે એપ્લિકેશન પર લોગિન થઈ જશો। મિત્રો, લોગિન થઈ ગયા પછી કૃષિ પ્રગતિ એપમાં ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણીની વિગત આપ સૌને અહીં જોવા મળશે। જેમાં ઉપર લખેલું હશે પાક નુકસાન, એના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો તમે પાક નુકસાન ઉપર ક્લિક કરશો ત્યારબાદ મિત્રો ખેડૂત નોંધણીમાં જે તે સર્વે નંબર એડ કર્યા હશે એટલે કે આપના નામે જેટલા સર્વે નંબર એડ કર્યા હશે તે અહીં આપ જોઈ શકશો। અને મિત્રો, નુકસાની થયેલા ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જે મૂલ્યાંકન શરૂ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, એના પર ક્લિક કર્યા બાદ ખેતરનો સર્વે નંબર અને ખેતરની સીમાની ચકાસણી, જેમાં સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે તે તમારે ચકાસણી કરી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તમને સર્વે નંબર નકશામાં આ રીતે જોવા મળશે અને મિત્રો ખેતરનો સર્વે નંબર નીચે અહીં આગળ તમને આ રીતે જોવા મળશે। ત્યારબાદ મિત્રો નીચે તમને આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, આગળ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ અહીં તમને નુકસાન થયું હોય તેનો પ્રકાર પસંદ કરવાનો, જેમાં જે તે ખેતરનો સર્વે કરવા માટે તમારું તેની 100 મીટરની હદમાં રહેવું જરૂરી છે। એટલે કે મિત્રો, જે સર્વે નંબર છે તે સર્વે નંબરના ખેતરમાં આપ સૌએ ખેતરની વચ્ચે ઊભા રહેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જે તે સર્વે નંબર આવશે અને તેનો કુલ વિસ્તાર આવશે અને નુકસાનનો પ્રકાર, જેના દ્વારા નુકસાન થયું હોય તેનો પ્રકાર તમારે ભારે વરસાદ કે પૂર આવેલું હોય, વાવાઝોડું, દુષ્કાળ વગેરેમાંથી જેના કારણે પાકને નુકસાન થયું હોય તે પાક નુકસાન સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરવાની રહેશે એટલે કે તમારા ખેતર પર જે પાકમાં નુકસાન થયું હોય તે તેની વિગતો અહીંયા તમારે ઉમેરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અસરગ્રસ્ત પાક ઉપર ક્લિક કર્યા પછી તમારે વાવણી લાયક વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તારનો તમારે ફોટો લેવાનો રહેશે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો અસરગ્રસ્ત પાકનું નામ, જેમાં નુકસાન થયેલા પાક તમારે ઉમેરવાના રહેશે। ત્યારબાદ મિત્રો નીચે વાવણી પાક વિસ્તાર એટલે કે વાવણી લાયક વિસ્તાર તમારા ખેતરનો જે હોય તે તમારે અહીં લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જો આખા ખેતરમાં નુકસાન થયેલું હોય તો સમગ્ર ઉપર ક્લિક કરવાનું રહેશે અને આંશિક નુકસાન એટલે કે ખેતરના અમુક ભાગમાં થયું હોય તો મિત્રો તમારે આંશિક વિકલ્પ પસંદ કરવું। ત્યારબાદ મિત્રો નીચે ફોટો પાડો એના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમારે 2 ફોટા લેવાના રહેશે, જેમાં પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે તમારે ફોટો લેવાનો રહેશે અને મિત્રો બીજો ફોટો જેમાં ખેતરમાં અસરગ્રસ્ત થયેલા એટલે કે જે પાકમાં નુકસાન થયેલા વિસ્તાર એટલે કે અસરગ્રસ્ત પાક અને તે વિસ્તાર દેખાય તે રીતે મિત્રો તમારે ફોટો લેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો ઉપરની તમામ વિગતો સૂચના અનુસાર ભરી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો આગળ ઉપર ક્લિક કરશો ત્યારબાદ જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો તેની વિગત ઉમેરવા માટે મિત્રો તમારે નીચે ફરીથી અસરગ્રસ્ત પાક ઉમેરો એના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો દાખલ કરેલ
કરેલી માહિતીની ચકાસણી એટલે કે મિત્રો અહીં તમને અસરગ્રસ્ત પાક અને વાવણીનો વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર, ફોટા જેવી માહિતી ચકાસણી કરી તમારે મિત્રો અહીં તમારે ટીક માર્ક કરવાનું રહેશે. મિત્રો માહિતીની ચકાસણી કર્યા બાદ સાચવો ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું જ મિત્રો સાચવો ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી સેવ થઈ જશે અને મિત્રો તમે જે ફોટા અપલોડ કર્યા છે તે ઉપરના લેવલે મોકલી આપવામાં આવશે. મિત્રો વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ ટીમનો આ મુજબના નંબર એટલે આ નંબર ઉપર સંપર્ક કરી માહિતી મેળવી શકશો. તો મિત્રો આ પ્રમાણે પોતાના ખેતરના અસરગ્રસ્ત પાકની વિગતો અને ફોટો પાડીને ઓનલાઈન અપલોડ કરી શકો છો અને મિત્રો તમારા ખેતરના સર્વે કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તાર માટે મિત્રો પાક નુકસાનની સહાય આપવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.